વેરે ચાઈ હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ આપણે ખેતરમાં બસ ફરી રહ્યા છે. અને બીજું કે चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હમણાં જ આયરો પડી ગયો હતો. આ બાજુ આપણે જો મકાન બનાવી દેખાડી દીધું મને. આપણે શેરું બેઠા. શું કહેવા માંગશે શેરું? હા તારી તો આપણે આ જો બનેલું આ બાથરૂમ હે અને આ ટેમ્પરવારી બને હે આપણે ઘર. આ શું કરે હોય આ કોક જો માલ બનાવી દીધો. માલ બનાવીને કામ ચાલુ કરી નાખ્યું. આપણે બાથરૂમ હે, રૂમની અંદર બનાવવામાં આવી ગયું. અને ઓલું એ બાથરૂમ જ છે. આ એક રૂમ હે અને બીજો એક હોમે રૂમ હે. ગાઈસ આપણે આવી ગયા અંદર કને વેરે ચાઈ ગયા ખાઓ માં કસમ. ચમ મારો બેટો હોરે થોડુંક પી ગયા. Would like to take notes while I take totes of the knowledge. તો જો રોટલાનો વારો આવ્યો છે પીઝા. ઓ ગાઈસ, તો હવે તમારે દેખી લો આવી પરિસ્થિતિ આવે, જો પીવાનું ઓછું રાખો ને તો સારું જ રહે. નકર આવી પરિસ્થિતિ આવે જુઓ. તમે ખાશો? તમારા આવો અમે ખાઈ લઈશું. તો પછી એક બનાવ્યો છે ને બીજું બનાવી દે બે, પછી ખાઈ પીને વેરી પીવા ઓય નીકળી જાવ. બનાવે તમે કમ્પ્લીટ હો. બે રન ચડવા આવશો કે નહીં? હવે આવશો. એમ ઓરે ઓય ને કહું બનાવે તો છે ને ભેગા. 5 જણા જ છે. હા રેડી. તો આપણે દોવાની તૈયારી કરી નાખીએ. તો દેખ લો આ પાડી આવી. હરખી કરતો ઢોલ. ચાલો ગાઈસ, તો આપણે દૂધ ભરવા માટે નીકળી ગયા. તો દેખી લો આપણે આ બહેણી છે અને હવે દૂધ ભરવા જવાનું. અને આ દેણ બીજું મેળ દીધું. શું કહેવા માંગશે લોકો? ના રાતે રેવા જે લોકો રાત રેવા જેવાતું છે. હે તમે કહી જાઓ. હા આ બહેણી લીધી રહી. શું લ્યો ગાઈસ, વીની ફિરકી કે લાવન કે આ બધા ફિરકી લાવવી પડે. આ તો પતંગ ફિરકી રૂપિયાનો આન કોક લાવે ને 2 રૂપિયાનો આન લાવે ને 4 કોક લે ફિરકી ના આવે 2 રૂપિયાની. એ તો 500 રૂપિયાની. આ તારો 1000 એક થોડો ગટિયો લાવશે મારે ઘેર તો લઈ જતો કલર વાળો. તો જલ્દીથી સ્ટાર્ટ કરો સેલમાં. ગાઈસ આપણે પડ્યા જો ભાઈ. હા બાઈક લે. થોડે કે ધાડે આવશે. તો ગાઈસ આપણે ઓર્ગેનિક દૂધ લેવાનું. અમારે
એક પાર્સલ ઉતર બોલું શું કરે પાર્સલ આ પાર્સલ એક ઉતરવાનું છે આ પાર્સલને ઉતારવાનું ઉતારી દે હે રેડી ઉતારી દીધું આ બેણીને લેવાની હતી तो गाइस थोड़ी थोड़ी डर लगता है हमको यार मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है क्योंकि ये અજવાળું છે એમ નહીં બગે તો દિયા વાત આ બધી વાત વિડિયો ઓન કરી દઉં ખબર છે હેલો ગાઈસ તો આપણે દુકાને આવી ગયા છે અને આ દેખી पलटन जा रही है सवारी है सवारी અમારે આગળ થવું છે તો જલ્દીથી આપણે આગળ થઈ જા ગાઈસ તો ઘરે આવી ગયા છે હવે ગાઈસ ઘરે આવી ગયા તો ફાર્મ હાઉસનો ગેટ ખોલી નાખ્યો હે તો આપણે આવી ગયા ઘરે તો ગાઈસ આટલે હવે આપણે બ્લોગની एंडिंग करिए तो मिलते हैं नेक्स्ट ब्लॉग में तो बाय।